Hello, student. Welcome in this lecture. જો પ્રીવિયસ જે ટોપિક હતો પ્રીવિયસ લેક્ચરનો જે ટોપિક છે એમને જ આપણે આ લેક્ચરની અંદર પણ કન્ટિન્યુ કરવાનું છે. બરાબર, આપણે વાત કરતા હતા ઓપરેટિવ ફંક્શન્સની. બરાબર, ઓપરેટિવ ફંક્શન્સ પરફોર્મ્ડ બાય એચઆર મેનેજર્સ. એચઆર મેનેજર્સ દ્વારા ઓપરેટિવ ફંક્શન્સ જે કંઈ પણ પરફોર્મ કરવામાં આવે એ બધા ફંક્શન્સ આપણે ડિસ્કસ કરતા હતા. આપણે વાત કરીએ છીએ નેક્સ્ટ જે ફિફ્થ ફંક્શન્સની છે. ફિફ્થ ફંક્શન્સ કયું છે? મોટિવેશન ફંક્શન્સ. જો ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ સ્ટિમ્યુલેટિંગ પીપલ ટુ વર્ક એન્થુઝિયાસ્ટિકલી ફોર ધ ઓર્ગેનાઇઝેશન્સ. લોકો ઓર્ગેનાઇઝેશન્સની અંદર જે લોકો કામ કરે છે, બરાબર, એ લોકોને આપણે મોટિવેટ કરવાના, એને પ્રોત્સાહિત કરવાના કે જેથી ઉત્સાહપૂર્વક ઓર્ગેનાઇઝેશન્સની અંદર એ લોકો પોતાનું કામ કરે. બરાબર, એને શું કરવાના? પ્રોત્સાહિત કરવાના કે જેથી ઉત્સાહપૂર્વક એ લોકો તમારું કામ કરીને તમને આપે. ઇટ કેન બી ડન બાય પ્રોવાઇડિંગ મોનેટરી એન્ડ નોન મોનેટરી રિવોર્ડ. મોનેટરી કયો? આગળ નોન લગાડી દેજો અહીંયા. ઇટ કેન બી ડન બાય પ્રોવાઇડિંગ મોનેટરી એન્ડ નોન મોનેટરી રિવોર્ડ. તમે લોકોને કોઈ પણ રીતે મોટિવેટ કરી શકો છો. બરાબર, મોટિવેટ કરવા માટે જનરલી મોનેટરી રિવોર્ડ છે એને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. બરાબર, અને નોન મોનેટરી મેજર્સ પણ ઘણા બધા છે કે જેના થ્રુ કંપનીના કર્મચારીઓને મોટિવેશન્સ આપવામાં આવતું હોય છે. બરાબર, ધેન નેક્સ્ટ, ઇટ કેન ઓલ્સો બી ડન થ્રુ વેરિયસ અધર મેથડ્સ લિસ્ટેડ બિલો. અલગ અલગ ઘણી બધી મેથડ્સ છે કે જેને ધ્યાનમાં રાખી અને તમે બધી મેથડ્સની મદદથી લોકોને મોટિવેશન્સ આપી શકો છો. બરાબર, તો આ બધી મેથડ્સ કઈ કઈ છે એ આપણે ડિસ્કસ કરવાની છે. બરાબર, મોનેટરી એટલે કે પૈસાના ફોર્મમાં તમે કંઈ સેલેરીની અંદર ઇન્ક્રીમેન્ટ આપો છો, આપણે કોઈ બોનસ આપો છો, કમિશન આપો છો. બરાબર, તો આ બધા મોનેટરી ફોર્મ થયા કે જેના થ્રુ તમે કંપનીના કર્મચારીઓને મોટિવેટ કરો છો. નોન મોનેટરી ફોર્મની અંદર એને કોઈ તમે એપ્રિસિએશન્સ આપો છો, એપ્રિસિએટ કરો છો બધાની વચ્ચે, કોઈ ગિફ્ટ આપો છો. બરાબર, એમ્પ્લોઈઝ ઓફ ધ યર એવોર્ડ આપો છો. બધા લોકોની વચ્ચે તમે એને એના વર્કની ઇન્ફોર્મેશન શેર કરો છો. એક આઈડિયલ સ્વરૂપે તમે બીજા બધા લોકોની સામે એને બતાવો છો. તો આ બધા નોન મોનેટરી ફોર્મ છે કે જેના થ્રુ તમે કંપનીના કર્મચારીઓને મોટિવેટ કરી શકો છો. બરાબર, જો ફર્સ્ટ કીધેલું છે પરફોર્મન્સ એપ્રાઇઝલ. પરફોર્મન્સ એપ્રાઇઝલ ઇન ધ સેન્સ કઈ રીતે કંપનીના જે કર્મચારીઓ છે એની જે જોબ, જે કંઈ પણ જોબ એમના દ્વારા તમે એમને સોંપેલી છે, એ લોકો જે કંઈ પણ જોબ કરે છે, બરાબર, એ જોબની અંદર એનું પરફોર્મન્સ છે એ તમે મેઝર કઈ રીતે કરો છો અને પરફોર્મન્સના ક્રાઇટેરિયાના બેઝડ ઉપર તમે એમને રિવોર્ડ અને જે કંઈ પણ એપ્રિસિએશન્સ આપો છો. બરાબર, એ બધી બાબતો શેના બેઝડ ઉપર હોય? તો કે એના પરફોર્મન્સના બેઝડ ઉપર. પરફોર્મન્સનું મૂલ્યાંકન કરવાની ઘણી બધી મેથડ્સ છે. પરફોર્મન્સ એપ્રાઇઝલ માટેની પણ ઘણી બધી મેથડ્સ છે કે જેના આધારે આપણે કર્મચારીઓને જે એનું વર્ક છે એના બેઝડ ઉપર આપણે એના મૂલ્યાંકનને આંકી શકીએ. બરાબર, પોટેન્શિયલ એપ્રાઇઝલ. પોટેન્શિયલ એપ્રાઇઝલ્સ છે એ કે એવી ટેકનિક્સ છે કે જેના થ્રુ તમે કોઈ પણ કર્મચારી છે એની એબિલિટી અથવા તો આપણે જેને કહેવાય ને કે પોટેન્શિયાલિટીઝ છે, બરાબર, એને આપણે બહાર લઈ આવી શકીએ. બરાબર, અને ઓર્ગેનાઇઝેશન્સ માટે કર્મચારી છે એને તમે એક પ્રકારે બેટર ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરી શકો છો કે કોઈ કર્મચારીની અંદર જો બધા માણસોની અંદર કંઈક યુનિક એબિલિટી અને ટેલેન્ટ હોય. બરાબર, પોટેન્શિયાલિટી જ્યારે એમની અંદર તમે જાગૃત કરો છો ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિ છે એની અંદર કેટલું પોટેન્શિયલ છે. તો એના માટેના ટાસ્ક છે એ પણ એચઆર મેનેજર્સ દ્વારા કરવામાં આવતા હોય. બરાબર, ફાઇનાન્શિયલ રિવોર્ડ સિસ્ટમ. ફાઇનાન્શિયલ રિવોર્ડ સિસ્ટમ એટલે કઈ રીતે આપણે એને
રિવોર્ડ સ્વરૂપે જે કંઈ પણ આપીએ છીએ, જેમ કે વેજીસ છે, ઇન્સેન્ટિવ્સ છે, બરાબર, જે કંઈ પણ કર્મચારીઓને આપણે એના પરફોર્મન્સના બેઝડ ઉપર આપણે જે કંઈ પણ એને રિવોર્ડ આપીએ છીએ, બરાબર. અગેન જો અમુક એવી બાબતો હોય કે જે તમે કર્મચારીઓને મોટિવેટ કરવા માટે ચૂકવતા હોય છે, બરાબર. કર્મચારીઓના જે પરફોર્મન્સ છે એને ધ્યાનમાં રાખીને તમે અમુક એક્સ્ટ્રા બેનિફિટ્સ આપો છો, બરાબર, જેમ ફાઇનાન્શિયલ ટર્મિનોલોજીની અંદર તમે એને ચૂકવતા હોય છે. તો આ બધી બાબતો છે ફાઇનાન્શિયલ રિવોર્ડ સિસ્ટમની અંદર ઇન્ક્લુડ થતી હોય, બરાબર. નોન ફાઇનાન્શિયલ રિવોર્ડ સિસ્ટમની મેં તમને વાત કરી તો કે ભાઈ જેમાં કોઈ ફાઇનાન્શિયલ ઇન્વોલ્વમેન્ટ નથી હોતું, બરાબર. રિવોર્ડ સ્વરૂપે આપો છો પણ તમે એને નોન ફાઇનાન્શિયલ મોટિવને ધ્યાનમાં રાખીને ચૂકવતા હોય છે, બરાબર. ઘણા ઓર્ગેનાઇઝેશન્સ છે કર્મચારીઓને એવોર્ડ સ્વરૂપે પોતાના જે કંઈ પણ વર્ક છે એના ક્રાઇટેરિયાના બદલામાં કોઈ એવોર્ડ આપે, બરાબર, કે જે એ એવોર્ડ છે એને વધારે ને વધારે કામ કરવા માટે પ્રોત્સાહિત કરે, મોટિવેટ કરે. ઘણી વખત ટ્રાન્સફર અને પ્રમોશન્સ છે એને પણ એઝ એ નોન મોટિવ ટૂલ્સ તરીકે યુઝ કરવામાં આવતા હોય છે ઓર્ગેનાઇઝેશન્સની અંદર, બરાબર. આપણે નેક્સ્ટ આગળના જે ટોપિકની વાત કરીએ, આગળનું જે ફંક્શન્સ છે એમની વાત કરીએ, બરાબર. ઇન્ટિગ્રેશન ફંક્શન્સ કોને કહેવાય? જો અગેન ધીસ ઇઝ ધ ફંક્શન્સ which combines individual goal and organizational goal. ઇન્ડિવિજ્યુઅલ ગોલ અને ઓર્ગેનાઇઝેશનલ ગોલની વચ્ચેની જે લિંક કરવાનું કામ કરે છે એ ઇન્ટિગ્રેશન ફંક્શન્સ દ્વારા કરવામાં આવતું હોય છે, બરાબર. જો ધીસ કેન બી અચીવ થ્રુ ધ ફોલોવિંગ એક્ટિવિટીઝ, અને આ ઇન્ટિગ્રેશન ફંક્શન્સ છે એ નીચેની એક્ટિવિટીઝ થ્રુ તમે અચીવ કરી શકો છો, બરાબર. નીચેની એક્ટિવિટીઝ મીન્સ કે ફર્સ્ટ એક્ટિવિટીઝ છે એઝ એ ગ્રેવિયાન્સ હેન્ડલિંગ એક્ટિવિટીઝ. ગ્રેવિયાન્સ હેન્ડલિંગ એક્ટિવિટીઝ મીન્સ વોટ? ગ્રેવિયાન્સ કોને કહેવાય? પ્રોબ્લેમ્સ કોને કહેવાય? જો કંપનીની અંદર જે કર્મચારીઓ છે કામ કરે છે, બરાબર, એને ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા પ્રોબ્લેમ્સ, ઘણી બધી મુશ્કેલીઓ, ઘણા બધા ડિસેટિસ્ફેક્શન્સ હોય છે, બરાબર. અને આ બધી બાબતો છે એ શેના લીધે હોય? તો કે ભાઈ મે બી વર્કિંગ કન્ડિશન્સને લીધે હોય. ઘણા બધાને પ્રશ્ન હોય કે ભાઈ આવી કન્ડિશન્સ છે, આવી સિચ્યુએશન્સમાં કામ ન થાય, આવી રીતના અહીંયા અમને આટલી ગરમી થાય છે, બરાબર, અહીંયા કંઈ પ્રકાશ નથી પડતો. ઘણાને સેલેરીને રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય, ઘણાને વેજીસના રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય, ઘણા બધા પ્રશ્નો હોય. ઘણા બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને ગ્રેવિયાન્સીસ છે, જે કમ્પ્લેન્ટ્સ છે, ફરિયાદો છે, બરાબર, એને એઝ એ મેનેજર તમે એને બધી સાંભળો અને પછી તમે એ બધી પ્રોબ્લેમ્સ અને બધા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન્સ આપો છો અને એને હેન્ડલ કરો છો, બરાબર. તો આ પ્રકારે તમારી રિસ્પોન્સિબિલિટી બને કે ભાઈ તમારે બધા પ્રશ્નો છે એને શાંતિથી સાંભળી અને પછી એનું એક સોલ્યુશન્સ તમારે આપવાનું કે જેથી કરીને એનું ડિસસેટિસ્ફેક્શન્સ છે સેટિસ્ફેક્શન્સની અંદર કન્વર્ટ થઈ જાય, બરાબર. ધેન ડિસિપ્લિન. જો ડિસિપ્લિન મસ્ટ નેસેસરી ઇન એવરી ઓર્ગેનાઇઝેશન્સ, ઇન એવરી ડિપાર્ટમેન્ટ. વિધાઉટ ડિસિપ્લિન્સ, તમે જો ડિસિપ્લિન્સ છે એનો અભાવ હોય, બરાબર, તો તમને ત્યાંનું એટમોસ્ફિયર અને એન્વાયરમેન્ટ છે એ કેવું એક પ્રકારે વિચિત્ર એન્વાયરમેન્ટ ક્રિએટ થાય, બરાબર. એટલે ડિસિપ્લિન છે કે જેમાં રૂલ્સ રેગ્યુલેશન્સ છે એસ્ટાબ્લિશ કરવા, ક્રિએટ કરવા, અને લોકો છે એ બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સને ફોલો કરે એ પ્રકારના બધા એફર્ટ્સ છે એ તમારા દ્વારા કરવામાં આવતા હોવા જોઈએ, બરાબર. કલેક્ટિવ બાર્ગેનિંગ ઇન ધ સેન્સ કે મેનેજમેન્ટ છે, બાર્ગેનિંગ એટલે એક પ્રકારની વાટાઘાટો, બરાબર. કલેક્ટિવલી જ્યારે તમારા ઓર્ગેનાઇઝેશન્સની અંદર કોઈ પણ મેટર રિલેટેડ બાબત આવે, પછી કોઈ વેજીસ રિલેટેડ હોય, વર્કિંગ હવર્સ છે એના રિલેટેડ હોય, રેસ્ટ માટેના, કોઈ બેનિફિટ્સ માટેના, વેકેશન્સ માટેના, લેઆઉટ માટેની બાબતો હોય, લે ઓફ માટેની બાબતો હોય, કોઈ પણ બાબતો હોય, બરાબર, ત્યારે તમે એઝ એ ઇન્ટરમીડિયેટ પર્સન્સ, બરાબર, બંને પાર્ટીની વચ્ચે રહી અને ઇફેક્ટિવ સોલ્યુશન્સ આપો છો. જે કંઈ પણ કન્વર્ઝેશન્સ કરવાના છે બંને પાર્ટી તરફથી
ઇન ટર્મ્સ ઓફ મેનેજમેન્ટ અને યુનિયન, જે કંઈ પણ કંપનીના જે કર્મચારીઓ છે, કર્મચારી યુનિયન અને મેનેજમેન્ટની વચ્ચેની જે એન્ટિટી છે એ કોણ હોય? HR ડિપાર્ટમેન્ટના હેડ તરીકે એઝ એ HR મેનેજરની રિસ્પોન્સિબિલિટી બનતી હોય. બરાબર, આવી બધી બાબતોની અંદર એઝ એ ઇન્ટરમીડિયેટ તરીકે કામ કરી અને એને કઈ રીતના ઇફેક્ટિવ મેનરની અંદર સોર્ટ આઉટ કરવી, એના માટેની રિસ્પોન્સિબિલિટી છે HR ડિપાર્ટમેન્ટના હેડની હોય છે. બરાબર. સેકન્ડ થિંગ, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. નેક્સ્ટ જે આપણો ટોપિક છે, નેક્સ્ટ જે પોઈન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. કોઈ પણ બાબત છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર, એને ઘણા બધા પ્રકારના રિલેશન્સ છે મેન્ટેન કરવાના થતા હોય છે. બરાબર. મેનેજમેન્ટની અંદર ઇન્ટરનલ વાત કરો તો ઇન્ટરનલ પણ ઘણા બધા પ્રકારની રિલેશનશિપ છે એસ્ટાબ્લિશ કરવાની થતી હોય છે. જેમ કે કંપનીના મેનેજમેન્ટ અને વર્કર્સ વચ્ચેના ઇફેક્ટિવ અને સ્મૂથ રિલેશન્સ એસ્ટાબ્લિશ કરવાના થતા હોય છે. બરાબર. પ્રોડક્ટિવિટીને વધારવા માટે થઈ અને આ પ્રકારના સિનારીઓ જે એક કહેવાય ને કે એક પ્રકારે હાર્મોનિયસ જે એન્વાયરમેન્ટ છે એ મેન્ટેન રહે અને બધી જગ્યાએ પીસફુલી બધા ડિપાર્ટમેન્ટની અંદર કામ ચાલે, એના માટે સ્મૂથ ફંક્શનિંગ ઓફ એક્ટિવિટીઝ, રિલેશન્સ છે એસ્ટાબ્લિશ કરવા મહત્ત્વના થઈ જતા હોય છે. બરાબર. તો આ રિલેશન એસ્ટાબ્લિશ કરવાનું કામ કોણ કરે? તો કે જે ડિપાર્ટમેન્ટલ હેડ છે, જે HR ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા જે વ્યક્તિ તરીકે તમે જે ફરજ બજાવતા હોય, મેનેજર, HR મેનેજર, એના દ્વારા કેરીડ આઉટ કરવામાં આવતા હોય. બરાબર. એમ્પ્લોઈઝ એમ્પાવરમેન્ટ. જો એમ્પ્લોઈઝ છે, HRનો એક કોન્સેપ્ટ છે એમ્પ્લોઈઝ એમ્પાવરમેન્ટ. એમ્પ્લોઈઝ એમ્પાવરમેન્ટ કોને કહેવાય? તો કે કર્મચારીઓનું સશક્તિકરણ. બરાબર. જ્યારે તમે કર્મચારી છે એને માત્ર એક એસેટ્સ, જે કહેવાય ને કે જે વેલ્યુએબલ એસેટ્સ તરીકે કન્સિડર કરતા થઈ જાઓ, ત્યારે તમે કર્મચારીઓને લઈ અને કર્મચારીઓને કઈ રીતે વધુને વધુ સશક્ત બનાવવા, એના માટે જે કંઈ પણ કામ કરો છો એને એમ્પ્લોઈઝ એમ્પાવરમેન્ટ કહેવાય. બરાબર. અગેન, કર્મચારી ક્યારે સશક્ત બને? તો કે જ્યારે પોતાના જ વર્ક રિલેટેડ જે કંઈ પણ બાબતો છે પોતાની રીતે કન્સિડર કરી શકે, પોતાની રીતે પોતાના જે ડિસિઝન્સ છે એ લઈ શકે. બરાબર. પોતાની રીતે પોતાના ઓપિનિયન્સ છે એ આપી શકે. અને આ બધી વસ્તુ ક્યારે પોસિબલ થાય? તો કે જ્યારે તમે કોઈ એને ટાસ્ક આપો છો ત્યારે એને પ્રોપર મેનરની અંદર તમે એને ટ્રેનિંગ આપો, જે તે કામ છે એને કરવા માટેની. બરાબર. અને જ્યારે એ પોતે પોતાના કામને લઈને નિપુણ થઈ જાય, એટ ધેટ ટાઈમ તમે એને પાવર અને ઓથોરિટી આપો જે પોતાના ટાસ્ક રિલેટેડ જ હોય. બરાબર. કે જેથી કરી અને એ પોતાનું કામ બેટર અને બેસ્ટ રીતે કરી શકે. બરાબર. તો આ બધી બાબતો છે એમ્પ્લોઈઝ એમ્પાવરમેન્ટને રિલેટેડ. આ બધી એક્ટિવિટીઝનું જે કંઈ પણ લુકઆઉટ છે એ પણ એક મેનેજરે જોવાનું હોય છે. બરાબર. ટ્રેડ યુનિયન, આપણને ખ્યાલ છે કે ભાઈ અલગ અલગ પ્રકારના યુનિયન્સ છે. બરાબર. જે વર્ક કરતા હોય ઇન્ડસ્ટ્રીઝની અંદર. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ઇફેક્ટિવલી બધા યુનિયન્સ સાથે જે કંઈ પણ કનેક્ટ થવાનું હોય, બરાબર, તો આ બધી એક્ટિવિટીઝ છે કોના દ્વારા કરવામાં આવતી હોય છે? તો કે HR મેનેજર્સ દ્વારા કરવામાં આવતી હોય છે. બરાબર. ધેન નેક્સ્ટ આપણે ફંક્શન્સ જોઈએ. ઘણા બધા ફંક્શન્સ છે. બરાબર. તમારે જસ્ટ ઓરલી જે મેં પોઈન્ટ લખેલા છે એના સિમ્પલ પોઈન્ટ તમે યાદ રાખો તો પણ તમારા માટે ઇનફ છે. બરાબર. અધર ફંક્શન્સની અંદર જો HR પ્રેક્ટિસીસ આર અંડરગોઈંગ ડ્રાસ્ટિક ચેન્જીસ ડ્યુ ટુ ગ્લોબલાઇઝેશન્સ, મર્જર એન્ડ એક્વિઝિશન્સ. HR પ્રેક્ટિસીસની અંદર ઘણા બધા પ્રકારના ચેન્જીસ આવેલા છે. બરાબર. ડ્યુ ટુ ગ્લોબલાઇઝેશન્સ ઇમ્પેક્ટ ઘણી બધી પડેલી છે. મર્જર એન્ડ એક્વિઝિશન્સના લીધે ઘણા બધા ચેન્જીસ આવતા હોય. બરાબર. there are a few other functions that fall within the purview of human resource management. બીજા ઘણા બધા ફંક્શન્સ છે કે જે પણ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની અંદર ઇન્ક્લુડ થતા હોય. બરાબર. એટલે કે HR મેનેજર દ્વારા જોવામાં આવતા હોય. બરાબર. જેમ કે રેકોર્ડ કીપિંગ છે. બરાબર. રેકોર્ડ બધા મેન્ટેન કરવા, રેકોર્ડની અંદર એમ્પ્લોઈઝ છે એના બધાના પર્સનલ ડેટા છે. બરાબર. બધા પ્રકારના રિપોર્ટ છે, પોલિસીઝ કંપનીની જે કંઈ પણ બનાવવાની થતી હોય, પ્રોગ્રામ્સ જે કંઈ પણ એક્ઝિક્યુટ કરવાના થતા હોય, જે એક્ઝિક્યુટ કરેલા છે એ બધા પ્રોગ્રામ્સ છે, બધા જ પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે તમારે મેન્ટેન કરવાના થતા હોય. તો આ બધી બાબતો છે કેમાં આવે? રેકોર્ડની અંદર
આવે અને આ રેકોર્ડ છે એ બધા HR ડિપાર્ટમેન્ટની અંદર મેન્ટેન કરવાના થતા હોય છે. ધેન HR ઓડિટ, જેમ આપણે જેમ હિસાબ માટેનું ઓડિટ હોય એ જ રીતે HR ઓડિટ ટર્મિનોલોજી કેવી છે તો કે HR ડિપાર્ટમેન્ટની અંદર જે કંઈ પણ ઓડિટ છે, HR ઓડિટ એટલે કંપનીની જે કંઈ પણ પોલિસી છે અને કંપનીની જે કંઈ પણ પ્રોસિજર છે, બરાબર, જે કંપનીએ એડપ્ટ કરેલી છે. મે બી એવું પણ હોઈ શકે કે ભાઈ કંપનીની પોલિસી અને પ્રોસિજર છે આટલી બધી ઇફેક્ટિવ નથી, કંપની દ્વારા રોંગ પોલિસી કે રોંગ પ્રોસિજર્સ છે એને એડપ્ટ કરવામાં આવેલી છે. તો આ વસ્તુનો ખ્યાલ ક્યારે આવે તો કે જ્યારે તમે HR ઓડિટ કેરીડ આઉટ કરો છો, બરાબર. તો તમારે જોવું પડે કે કંપનીની પોલિસી અને પ્રોસિજર્સ છે એ કયા પ્રકારની છે, એની અંદરના કોઈ ચેન્જીસ છે કે નહીં, કેટલા અંશે ઇફેક્ટિવ છે, રિલેવન્સ છે કે નથી, બરાબર. અને તમારે કન્ટિન્યુ બિઝનેસની એક્ટિવિટીઝને કેરીડ આઉટ કરવી જોઈએ. આ જે તે પોલિસી એડપ્ટ કરેલી છે, જે તે પ્રોસેસીસ છે એની સાથે જ તમારે કામ કરવું જોઈએ કે એમાં કોઈ ચેન્જીસ કરવા જોઈએ. આ બધી બાબતો છે એ શેમાં આવે, HR ઓડિટની અંદર કન્સિડર કરવામાં આવે છે, બરાબર. એન્ડ ધેન HR રિસર્ચ. આપણને ખ્યાલ છે કે ભાઈ HR ઓડિટની વાત કરી, મેં તમને પોલિસી અને પ્રોસિજરની વાત કરી, બરાબર, કે જે યોગ્ય છે કે નહીં. જો યોગ્ય નથી, ધેટ મીન્સ કે તમારે કંઈક નવી બાબતો છે, નવા રસ્તાઓ છે, નવી પોલિસી છે, નવી પ્રોસિજર્સ છે, એને તમારે ઇન્ટ્રોડ્યુસ કરવી પડે એમ છે, બરાબર. ધેટ મીન્સ કે આ સેમ રિલેટેડ પોઈન્ટ છે કે HR પોલિસી અને પ્રોસિજર્સ છે એની ઇફેક્ટિવનેસ ચેક કરવાની, અને ઇફેક્ટિવ છે તો કન્ટિન્યુ જે તે પોલિસી અને પ્રોસિજર સાથે બિઝનેસની એક્ટિવિટીઝને કેરીડ આઉટ કરાવવાની. જો નથી, બરાબર, તો નવી જે પોલિસી અને જે પ્રોસિજર્સ છે એને ડિઝાઇન કરવાનું કામ રિસર્ચ દ્વારા કરવામાં આવે, બરાબર. અને આફ્ટર ડિઝાઇનિંગ ન્યૂ પોલિસી અને પ્રોસિજર્સ એને એડપ્ટ કરી અને એની ઇફેક્ટિવનેસ છે એને તપાસવાનું કામ પણ HR રિસર્ચના ક્રાઇટેરિયા અંતર્ગત આવતું હોય, બરાબર. જે લાસ્ટ વન છે HR અકાઉન્ટિંગ. HR અકાઉન્ટિંગની અંદર જેમ આપણે બિઝનેસની અંદર જેમ અકાઉન્ટ્સ મેન્ટેન કરતા હોય, બરાબર, એ જ રીતના હ્યુમન રિસોર્સિસ છે એની વેલ્યુ આંકવાનું કામ છે HR અકાઉન્ટિંગની મદદથી કરવામાં આવતું હોય છે, બરાબર. કોસ્ટ અને બેનિફિટ્સનું જે એનાલિસિસ છે એ HR અકાઉન્ટની મદદથી કરવામાં આવતું હોય છે, બરાબર. જે હ્યુમન બિઈંગ છે, જે હ્યુમન્સ છે એઝ એ એસેટ્સ તમે કન્સિડર કરો છો, બરાબર, તો વિથ ધ હેલ્પ ઓફ HR અકાઉન્ટિંગ, એમાં HR અકાઉન્ટિંગનો ઘણો મોટો ફાળો છે, બરાબર. તો આ બધા ફંક્શન્સ છે, આ બધા ફંક્શન્સ ક્યાં ફંક્શન્સ છે, આ બધા ઓપરેટિવ ફંક્શન્સ છે કે જે HR મેનેજર્સ દ્વારા પરફોર્મ કરવામાં આવતા હોય. અગેન જો ઓપરેટિવ ફંક્શન્સની અંદર આપણે ઘણા બધા ફંક્શન્સ ડિસ્કસ કર્યા. આ પ્રીવિયસ જે કંઈ પણ આપણો લેક્ચર હતો એ પણ ઓપરેટિવ ફંક્શન્સનો લેક્ચર્સ હતો, અને આ જે લેક્ચર્સ છે એ પણ ઓપરેટિવ ફંક્શન્સનો કન્ટિન્યુ લેક્ચર છે, બરાબર. અહીંયા આપણો આ ટોપિક કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જે લેક્ચર હશે એમાં આપણે નેક્સ્ટ ટોપિક સાથે શરૂઆત કરશું, બરાબર. તો આઈ હોપ કે મેં બહુ ડિટેલની અંદર બધા ફંક્શન્સ છે તમને એક્સપ્લેન કર્યા. બધા ફંક્શન્સ તમને ઇઝીલી ખ્યાલ આવી જાય એવા છે. કોઈ પણ ફંક્શન્સની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એક વખત થોડુંક બેક કરી અને પાછું એને રિપીટ કરી અને સાંભળજો એટલે તમને ક્લિયરલી ખ્યાલ આવી જશે, બરાબર. તો અહીંયા સુધી આ લેક્ચરને આપણે રાખીએ, બરાબર. થેન્ક યુ.